સાત હનુમાનજીની જે હો આપણે ચડી ગયા છીએ રોડે સવારની પોરની અંદર જોવો તમે ભાઈ. રાજકોટનું દિલ્હીમાં કોઈ નથી એટલે દિલ્હીના વાતાવરણને આપણે રાજકોટના રોડ ઉપર બોલાવી લીધું. પણ આ રોડ તો જોવો યાર, ભૂકા કાઢ નાખ્યા. બનાવ્યો છે સારો, પણ પાછો વાહન હકાલીને આના કરતાં પહેલાં સારો હતો ને એવો કરી નાખ્યો છે. કોણ સમજાવવા જાય અને કોને સમજાવવા જાય. આવી ગયા વાડીએ, જોવો કુકડા અમુક આટા બાર મારે છે અને બતક અને રોટલી નાખી અને એને જમાવટ કરી દીધી છે. યશસ્વી લે એટલે છૂટીને આવી ગઈ. લ્યો સામેથી સ્વાગત કરવા આવી કે આવો આવો આજે હું તમને એ કે હાકું. અને જો મરઘીને આવી ગયા છે 7 બચ્ચા ઈન મીન તીન અને જબરજસ્ત. પછી કરી નાખ્યું છે આપણે વાહિદું કમ્પ્લીટ. ટબ ભરાઈ ગયું છે અને ગાડી આ ખાલી છે જે એક ચપટીની અંદર પાછી ભરાઈ જશે. ભરાઈ ગઈ. લ્યો હાલો હવે આને ઠલવવા જાય ત્યાં સુધીમાં આપણે બાકીનું આયોજન કરીએ. વર્ધાને દોડાવી, દોડો વર્ધા દોડો. રિંગ અંદર આગ લાગી. આગ નહીં પણ એના શરીરમાં એટલી આગ છે એટલા માટે એનો ઉત્પાત શાંત કરવા રિંગમાં દોડાવી પડે. પછી પાવડાથી કરી નાખ્યા દોરિયાને હરખા રચકો પાવા માટે અને ખરેરાથી કરી નાખ્યા ઘોડાને હરખા, કારણ કે એના શરીરમાં થોડીક શાંતિ રહે ને મજા આવે. પછી પાઈ દીધું છે મોટર ચાલુ કરી અને આપણે પાણી. રચકો થાય લીલો શેવાળ જેવો અને ઘોડા થાય હકીકતે પાંખું ફૂટે એવા. તો રચકો અને યાર્ડના ગાજર તાત્કાલિક ખવડાવી અને શિયાળાનો પૌષ્ટિક આહાર આપણે આપી દઈએ છીએ. રચકો ખાઈને ઘોડા કરે મજા અને સાથે બેક ચપટી બતકાઈ રચકો ખાઈને કરે મજા. તો હાલો મળીએ નવા મિની બ્લોગમાં. આવજો.